મિત્રો, તમે બધાએ આ સ્ટોરી ધ્યાનથી વાંચી લીધી હશે. ચલો, હવે પેજ 19 ઉપર જુઓ. પેજ 19 ઉપર આપેલી એક્ટિવિટી તમને અમિતભાઈ કરાવશે. તમે ખૂબ જ ધ્યાનથી આ સ્ટોરીનું રીડિંગ કર્યું. ખૂબ જ રસપૂર્વક વાંચ્યા પછી તમને લગભગ બધા જ ડાયલોગ્સ યાદ રહી ગયા હશે. હવે આપણે પેજ નંબર 19 પર એટલે કે રાઈટ પેજ પર એક એક્ટિવિટી આપી છે, એક્ટિવિટી બી, જેની અંદર તમને કેમલનું પિક્ચર આપેલું છે અને બાજુમાં થોર્ન તેમજ નીચે ડેઝર્ટ છે. એની અંદર કેટલાક વર્ડ્સ આપેલા છે જે ઇનકમ્પ્લીટ છે, એ આપણે પૂર્ણ કરવાના છે. તો મિત્રો, જો તમે ધ્યાનથી રીડિંગ કર્યું હશે તો એ શબ્દો તમને રીડિંગ દરમિયાન મહાવરામાં આવ્યા હશે. હું તમને થોડો સમય આપું છું. એ સમયગાળામાં તમારે આ શબ્દો પૂર્ણ કરવાના છે અને ત્યારબાદ હું એ તમને જણાવીશ. તો ચાલો મિત્રો, આપણે પેન લઈ અને તૈયાર થઈ જઈએ અને હું તમને સ્ક્રીન પર એ પિક્ચર દર્શાવું. એ વર્ડ્સ તમારે કમ્પ્લીટ કરી અને તમારી ટેક્સ્ટ બુક અથવા તો નોટબુકની અંદર નોંધવાના છે.
મિત્રો, તમે બધા જ શબ્દો લખી નાખ્યા હશે, તો ચાલો એ વર્ડ્સને હું રિપીટ કરી લઉં. તો મિત્રો ધ્યાન આપીશું. ફર્સ્ટ વર્ડ છે હમ્પ, એટલે કે HUMP. સેકન્ડ વર્ડ જે તમને દેખાઈ રહ્યો છે એ છે સ્ટમક, એટલે કે STOMACH. એની નીચેનો વર્ડ છે ફીટ, FEE અને T. ડાબી બાજુ ઉપર જે દેખાય છે એ વર્ડ છે પ્રિક, PRICK. એની નીચેનો વર્ડ છે સેન્ડ. ડેઝર્ટની અંદર સેન્ડ હોય છે, તો એ વર્ડ છે SAND, એટલે કે સેન્ડ. અને લાસ્ટ વર્ડ જે નીચે આપ્યો છે એ આપણે આપણી આસપાસ જોઈ શકીએ છીએ, એ છે થોર્ન, એટલે કે THORN. આજે આપણને બધાને આ એક્ટિવિટી કરવાની મજા આવી ગઈ અને ઊંટ વિશે ઘણું બધું આપણે જાણ્યું. એના શરીરના અંગો પણ જાણ્યા અને એની કામગીરી પણ જાણી. તો ઊંટ એક એવું પ્રાણી છે કે જે રણમાં લાંબો સમય રહી શકે છે, લાંબો સમય ખાધા વિના પાણી વગર ચલાવી શકે છે અને રેતમાં પણ એ ઝડપથી દોડી શકે છે. માટે જ એને ધ શિપ ઓફ ધ ડેઝર્ટ કહેવામાં આવે છે, એટલે કે રણનું જહાજ. તો મિત્રો, આ એક્ટિવિટી કરવાની આપણને ખૂબ જ મજા આવી. હવે પેજ નંબર 18 પર જે ટપકાઓ આપેલા છે એ આપણે પેન્સિલ વડે જોડી અને લાયન અને કેમલનું પિક્ચર કમ્પ્લીટ કરવાનું છે. તો મિત્રો, પેન્સિલ લઈ અને તમે આ પિક્ચર પૂર્ણ કરો અને મને રજા આપો. ચિલ્ડ્રન, આજે આપણે લાયન અને કેમલ વિશે જાણી ગયા. એમના વિશેની વધુ માહિતી તમે લાઇબ્રેરીમાંથી પણ મેળવી શકો. તેની સાથે આપણે સ્પેલિંગની એક્ટિવિટી કરી અને ડોટ્સ જોઈન કરીને લાયન અને કેમલનું ડ્રોઈંગ પણ બનાવ્યું. તમને બધાને એમાં મજા આવી હશે. આવતા ક્લાસમાં ફરી મળીશું. ટિલ ધેન, બાય બાય. It's time to learn English, our chance to get ahead. It's time to learn English, our chance to get ahead. Hear a story, learn a song, buzz and hum them all day long. Hear a story, learn a song, buzz and hum them all day long. All day long, all day long, all day long. Crack a puzzle, play a game, read a book and light a flame. Crack a puzzle, play a game, read a book and light a flame. Light a flame, light a flame, light a flame. Act a role and pen a rhyme. Let's change our lives. Yes, it's our time. Act a role and pen a rhyme. Let's change our lives. Yes, it's our time. It's our time. It's our time. It's our time. Our time to learn